नमः। नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम निजम निर्गुणम निर्विकल्पम निरेहम चिदाकाशम आकाशवासम भजेहम। सरदर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ત્રણ પ્રવાહથી આપણે આ કાર્યક્રમને લેતા હોઈએ છીએ। તો દરેક જણનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, આજનો દિવસ શુક્રથી લાભ થાય, શુક્ર તો નુકસાન થાય, વિશેષ કરી કયા મંત્રનો જાપ કરો, શેનું દાન કરવું જેના કારણે વધારે સારી સફળતા મળે, શુભત્વને આપવાવાળી વાતોની સાથે સાથે જેની આજે જન્મ તારીખ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, એના માટે કેવો રહેશે આજનો દિવસ અને આગામી વર્ષ, સાથે સાથે કંઈક વિશેષ જાણવાની જેની ઈચ્છા હોય એના માટેનો એક કાર્યક્રમ છે, એ દિન વિશેષ, જેની અંદર કંઈક આપણને જાણવા પ્રાપ્ત થાય છે વૈદિક પદ્ધતિના આધારે, આપણા પૌરાણિક માન્યતાઓના આધારે, એમાં ક્યાં આપણે સાંભળીએ છીએ અને હકીકતમાં શું છે એ જાણવા માટે અને સમજવા માટેનો પ્રયાસ કરીએ છીએ એ દિન વિશેષની અંદર। તો મિત્રો, આ બધી જ શરૂઆત જે છે એ પંચાંગથી થતી હોય છે, કારણ કે પંચાંગ એ મૂળ છે અને મૂલમ નાસ્તિ કુતો શાખા, મૂળ ન હોય તો શાખાઓ ક્યાંથી થાય। તો એવા સમયે જોઈએ પહેલું આજનું પંચાંગ શું કહે છે। તો આજે અંગ્રેજી તારીખ પ્રમાણે જોઈએ તો 4/8/2025 અને વાર છે જે સોમવાર, શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની 10મી તિથિ છે। હવે 10મી તિથિ ચાલે છે સવારમાં 11:41 સુધી અને ત્યારબાદ 11મી તિથિ 11 શરૂ થાય છે, પણ આજે 11 કરવાની નથી, આજે 10મી તિથિ છે, આવતીકાલે 11 છે। અનુરાધા નક્ષત્ર સવારમાં 9:11 સુધી ચાલે છે અને ત્યારબાદ જ્યેષ્ઠા નક્ષત્રની શરૂઆત થાય છે। આજે યોગ છે એ ઇન્દ્ર છે, કરણ છે એ ઘર છે, સવારમાં 11:41 સુધી આ કરણ ચાલે છે, ત્યારબાદ વણિજ કરણની શરૂઆત થશે અને આજે રાશિ છે વૃશ્ચિક। તો ન અને ય અક્ષરવાળા વૃશ્ચિક રાશિવાળા જાતકોને આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની વૃશ્ચિક રાશિ કહેતા ન અને ય અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે। તો આ થયું આજનું આ પંચાંગ। જય ગણેશ। વાતળિયું વિગતાળિયું ઝુણઝુણ ઝેઝવ્યું, ઝેડા ઝેડા માનવી હેડી વાતળિયું। તમે જોજો, આ જેવા જેવા માણસો હોય ને એવી વાતો થાય। વાસ્તુ જોવા માટે જયારે જવાનું થાય ત્યારે આપણને એમ કે ભાઈ આ સામે ઉત્તર દિશા દેખાય છે, દરવાજામાં પ્રવેશતાની સાથે સામેની દિશા ઉત્તર દિશાની દિવાલ છે, તો અમારું ઘર ઉત્તરાભિમુખ થયું। એટલે અભિમુખ કહો છો ને પાછું સામેની દિવાલ તમે ઉત્તરની બતાવો છો, તમે તો દક્ષિણમાં ઉભા છો, પણ છતાં કોઈ સમજાવવા વાળા પાછા અમને હોય છે ને પાછા સમજીએ જાય છે, સમજી જાય ને વાંધો નહીં, પણ પાછું લોહી તમારું પીવે છે કે ભાઈ આ વસ્તુ આ સાચી છે, આ ભાઈ આ કીધું તો બહુ જાણકાર માણસ છે મહારાજી, તો હા કેટલા બધા માણસો એને ઓળખે, પણ હવે આ સામે દેખાય એ સાચું કે તમે કોઈ સાચું, એમ ઘણી વખત આવા પ્રશ્નો મારા તમારા જીવનમાં હવે અત્યારે ચોકડીયાનું બહુ મહત્વ થઈ ગયું છે। કયા ચોકડીયામાં કામ કરવું જોઈએ, કયા ચોકડીયામાં ના કરવું જોઈએ, બરાબર, આનું બહુ ધ્યાન રાખવામાં આવે છે। હોરાકાળ ક્યારે છે, સારો હોરાકાળ કયો છે, ખરાબ હોરાકાળ કયો છે, સાથે સાથે તમે જોજો કે રાહુકાળ તો નથી ને, આ વિશેષ ધ્યાન રાખવામાં, કોઈ નવું કામ સારું કામ કરવાનું હોય અને મેં આપણે ટીવીના માધ્યમથી તો કહેતા જ હોઈએ ભાઈ આ સમયથી આ સમય દરમિયાન રાહુકાળ રહેશે, બરાબર। તો આ બધી વસ્તુ આપણા જ્યોતિષને આપણે આપણા હૃદયમાં આપણા પેલામાં એક સ્થાન આપ્યું છે, આપણા વણી ગયું છે આપણામાં, કોઈ સારા કામ કરવાના ત્યારે। પણ પછી ઘણી વખત એવું ના લાગે આપણને કે ભાઈ બધી જગ્યાએ, હવે ગઈ જ કાલે અમારે એક જગદીશભાઈ વાણંદ કરીને હતા, એને મને પ્રશ્ન પૂછ્યો કે હવારમાં પરોળીએ દશામાને મૂર્તિ પધરાવવાની છે, તો આ સમયે વિસુડો છે, તો વિસુડામાં મૂર્તિ પધરાવાય? હવે આ વસ્તુને વિસુડાને ક્યાં લેવા દેવા થઈ? પહેલાના જમાનામાં બધા વ્રતો તો કરતા જ હતા ને, મૂર્તિ પધરાવવા મળે, હા 6 ઘડી એટલે 6 ઘડીની અંદર પહેલા એ સ્થાન જે કહેવાય જલમાં એને વિસર્જિત કરવી પડે, તો એ 6 ઘડીથી માંડી 4 ઘડી આવ્યું, બરાબર, સવાર સુધી આવ્યું, સૂર્યોદય સુધી આવ્યું, તો આ એક વિસર્જનની એક ક્રિયા હતી। ગણપતિ બાપાને ક્યારે વિસર્જન કરવું એના માટે હવે મુહૂર્તો લેવામાં આવે, સ્થાપનાની જેમ વિસર્જનનું પણ મુહૂર્ત લેવામાં આવે, કન્યા જેમ પ્રમાણે કન્યાના લગ્ન થાય, હથેવાડો થાય અને એ જ પ્રમાણે કન્યાની વિદાય થાય તો બંનેના મુહૂર્તો જોવામાં આવે છે। એ વરવધુ નવા ઘરની અંદર પોતાના પ્રવેશ કરે એનું પણ જોવામાં આવે છે। તો બધા મુહૂર્તો આપણી શાસ્ત્ર સાથે વણાયેલા છે મિત્રો, પણ એમાં ક્યારેક ક્યારેક આપણે ચૂકી જતા હોય એવું લાગે। કારણ તમને કહું કે કર્મ 2 પ્રકારના છે। એક કર્મ જે છે એ સામાન્ય રીતે માંગલિક પ્રસંગો છે, દેવ પ્રતિષ્ઠા હોય તો એ માંગલિક પ્રસંગો છે, ઘરમાં છોકરા છોકરીના વ્યભિચાર કરવાના હોય તો એ માંગલિક પ્રસંગો છે, છોકરાને જનોઈ દેવાની હોય તો એ માંગલિક પ્રસંગો છે, લગ્ન કરવાના હોય તો માંગલિક પ્રસંગો છે, ગૃહ પ્રવેશ કરીને વાસ્તુ શાંતિની પૂજા કરવાની હોય તો એ માંગલિક પ્રસંગ છે। તો આ બધા માંગલિક પ્રસંગોની અંદર અમુક વસ્તુઓમાં સાચવવું પડે। હવે આ તો માંગલિક પ્રસંગ થયા, સાથે સાથે બીજો પ્રશ્ન આવે તો માંગલિક પ્રસંગ સિવાય બીજા પ્રસંગ કયા? તો કે ધાર્મિક પ્રસંગો,
ધાર્મિક પ્રસંગોમાં ક્યારે કોઈ ચોકડિયા જોવાના હોય નહીં, ધાર્મિક પ્રસંગોમાં ક્યારે કોઈ મુહૂર્તો જોવાના હોય નહીં. જે કંઈ શ્રદ્ધાવાન લપતે જ્ઞાનમ, જે આપણી પાસે જ્ઞાન હોય એ જ્ઞાનના આધારે આપણે એનું કરતા હોય છે કામકાજ. અને એટલા માટે જ મેં કહ્યું મૂર્તિ પધરાવવાની હોય તો એમાં કઈ મુહૂર્તની જરૂર નથી. પણ એ વાત જયારે નીકળી ત્યારે મને એમ તો થયું કે આ વિછુડો કંઈક દરેકના હૃદયમાં છે તો ખરો. તો હવે વિછુડો એટલે શું? પહેલા તો વસ્તુ સાચી આપણે સમજવી પડશે. હવે કહીએ કે વિછુડામાં આ કામ ના થાય, પંચકમાં આ કામ ના થાય, આપણે કહીએ ને, તો વિછુડાની સાચી સમજ જો એક વખત આપણને આવી જાય તો વાંધો ના આવે કે વિછુડો એટલે શું. એમ સામાન્ય રીતે વિછુડો એટલે વિછી કહીએ આપણે, બરાબર છે. હવે એ વિછુડો કોને કહેવાય, બીજું વિછુડાની અંદર કયા કયા કામ કરવા જોઈએ અથવા વિછુડાની અંદર કયા કયા કામ ના થાય. તો એ પ્રમાણે મેં પહેલા તો વાત તમને કરી દીધી કે વિછુડાની અંદર કોઈ પણ ધાર્મિક કામ કરવામાં વાંધો નથી, માંગલિક પ્રસંગો વિછુડામાં થાય નહીં. પણ પાછું એમાંય પ્રકાર છે મિત્રો, એક વસ્તુ ધ્યાનમાં રાખો. હવે વિછુડો પહેલા શું એ તો સમજી લઈએ આપણે. સામાન્ય રીતે અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્તચિત્રા, સ્વાધી, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, શ્રવણ, ધનિષ્ઠા, સતતારા, આ બધા જ જે નક્ષત્ર એ 27 નક્ષત્ર છે. આકાશની અંદર નભો મંડળની અંદર જે ભચક્ર જે આપણે કહીએ છીએ જ્યોતિષ શાસ્ત્રમાં એને ભચક્ર કહેવામાં આવે છે. આ ભચક્રની અંદર આ 27 નક્ષત્રનો સમૂહ છે જે વિષુવવૃત્તના માર્ગ ઉપર આપણને જોવા મળે છે. અને એના ઉપર જે ગ્રહો જ્યારે જ્યારે જે પ્રમાણે ચાલી રહ્યા હોય એ પ્રમાણે પ્રકૃતિ પર એની અસર આપણને જોવા મળે છે. ક્યારેક ક્યારેક આપણે કઈ પનોતી છે, ક્યારેક ક્યારેક શુક્રની દશા નડે છે, ક્યારેક શનિ મહારાજ પીડા આપે છે, કહીએ ને આપણે. આ બધી વસ્તુ શેના આધારે નક્કી થાય છે? તમે જે ભચક્રની અંદર 27 જે નક્ષત્રના ભાગ પાડેલા છે એ 27 નક્ષત્રના આધારે દરેક રાશિ પણ બને. અ, લ અને ઈ એટલે મેષ રાશિ ખરી, પણ એમાં નક્ષત્ર પાછા આમ કહેવાય 9 ચરણ આવે. તો એક નક્ષત્રના 4 ચરણ આવે. તો 9 ચરણ એટલે એક નક્ષત્ર જે આવતું એના 4 ચરણ આવે તો 4 વત્તા 4 એટલે 8 અને એક નક્ષત્ર એટલે 9. તો હવે મેષ રાશિ ક્યારે બને? તો કે પહેલો આવે અશ્વિની નક્ષત્ર, બીજો આવે અશ્વિની પછી મૃગશીર્ષ નક્ષત્ર, બરાબર. તો આ પ્રમાણે નક્ષત્રની અશ્વિની, ભરણીના 4 ચરણ, અશ્વિનના 4 ચરણ અને કૃતિકાનું 1 ચરણ આ ભેગું થાય ત્યારે મેષ રાશિ બને. હવે એ જ રીતે ફરતું 7મી રાશિ નક્ષત્રની પૂરી થાય અને પછી જે 8મી જે રાશિ આવે એ વૃશ્ચિક રાશિ આવે છે. અને વૃશ્ચિક રાશિમાં જ્યારે ચંદ્રમાં પ્રવેશ કરે ત્યારે એને વિછુડો કહેવામાં આવે. વિછુડો એટલે વૃશ્ચિક એટલે વિછુડો, બરાબર. તો એને વિછુડો કહેવામાં આવે છે. હવે આ વિછુડો જે છે એ 7મી રાશિ જયારે પૂરી થાય ચંદ્રની અને 8મી રાશિમાં ચંદ્ર જયારે પ્રવેશ કરે ત્યારે વિછુડો કહેવામાં આવે છે. તો હવે આ 2.5 જે દિવસનો ચંદ્રમાનું જે પરિભ્રમણ છે એમાં કયા કયા નક્ષત્રો કામ કરે છે? તો કે 3 નક્ષત્ર કામ કરે છે. એમાં એક વિશાખા નક્ષત્ર. હવે વિશાખા નક્ષત્રના 4 ચરણ જોઈએ તો છેલ્લું ચરણ જે છે એ વિશાખા નક્ષત્રનું આવ્યું, મતલબ એક એ થયું. હવે વિશાખા પછી આવે અનુરાધા. તો અનુરાધાના 4 ચરણ થયા, તો 4 વત્તા 1 એટલે 5 ચરણ થયા. તો એ આખો અનુરાધા નક્ષત્ર વિછુડામાં આવે. અને એથી તમે આગળ જાઓ તો જ્યેષ્ઠા નક્ષત્ર. તો જ્યેષ્ઠા નક્ષત્રના 4 ચરણ તમને વિછુડામાં વૃશ્ચિક રાશિમાં જોવા મળે. તો આ અહીંયા વિશાખા નક્ષત્રનું 1 ચરણ, અનુરાધા અને જ્યેષ્ઠા નક્ષત્રના 4 વત્તા 4 ચરણ એટલે 8 ચરણ, 8 ચરણ ને 1 ચરણ, આ 9 ચરણ. 2.5 દિવસમાં ચંદ્રમાં વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરે ત્યારે આને વિછુડો કહેવાય. અને આ વિછુડાની અંદર સારા કામ થાય નહીં. હવે બીજી વાત તમને હું કહું કે આ આપણી માન્યતા છે. મંગળ જે છે ને એ સામાન્ય રીતે રાશિ જુઓ, વૃશ્ચિક રાશિ છે તો વૃશ્ચિક રાશિ છે તો વૃશ્ચિક રાશિનો સ્વામી કોણ? તો કે મંગળ છે. હવે અહીંયા ચંદ્ર છે તો મંગળને સેનાપતિ માનવામાં આવે છે અને ચંદ્રને રાણી માનવામાં આવે, મહારાણી માનવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા આ વસ્તુ પણ જોવી રહી. બીજું તમને કહું કે બધા ગ્રહો દરેક પોતાની રાશિની અંદર ક્યારેક સારા બને, ક્યારેક ખરાબ બને છે. એ જ પ્રમાણે જો વૃષભ રાશિની અંદર ચંદ્ર ઉચ્ચનો બનતો હોય તો વૃશ્ચિક રાશિમાં, એનાથી કરતા 7મી રાશિમાં વૃશ્ચિક રાશિમાં ચંદ્ર નીચનો બને છે. અને માટે આ વૃશ્ચિક રાશિ હાવ નિર્બળ રાશિ થાય છે. જેના કારણે અહીંયા ચંદ્ર નીચનો બનતો હોવાના કારણે શું થાય? તો કે માનસિક વિહવળતા હોય, માનસિક વ્યાકુળતા હોય, કામ કરવામાં સક્રિયતા ના હોય. કારણ કે જયારે આમ કહેવાય કે ચંદ્ર જયારે પરિપૂર્ણ હોય ત્યારે આપણે સમુદ્રમાં પણ ભરતી આપણને દેખાય અને જયારે ચંદ્ર નબળો થાય ત્યારે આપણને ઓટ જોવા મળે છે. પાણી સાથે આટલો સીધો સંબંધ છે. તો મનઃ એવા મનુષ્યાણા, મનની સાથે સંકળાયેલો મનુષ્ય ચંદ્ર સાથે જોડાયેલો છે અને ચંદ્ર સાથે જોડાયેલો હોવાના કારણે ચંદ્રથી જ એનું બળ વધે છે, ચંદ્રથી એનું બળ ઘટે છે. ક્યારેક ક્યારેક પ્રસન્નતા, ચિત્તનો એક આનંદ, નવી ઉર્મી થાય. જે કામ કરીએ સવારથી જ આપણને એક નવો આનંદ આવી જાય. અને ક્યારેક ઉઠતાની સાથે જ આપણને એમ લાગે ખાડું કોનું મોઢું જોયું છે, ખબર નહીં આજનો દિવસ બહુ ખરાબ ગયો. તો આ હકીકતમાં શું છે? ચંદ્રનું બળ છે. ચંદ્ર જયારે બળ ના આપતો હોય ત્યારે સામાન્ય રીતે એમ કહેવાય છે કે આ મીન રાશિમાં જો અસ્થિરતા જયારે આવતી હોય, કોઈ પણ કામમાં બે મન થઈ જતા હોય,
આ કામ કરું કે આ કામ કરું, આ ના કરું કે આ ના કરું, આ બે મન થઈ જતા હોય. તો મનની અસ્થિરતા છે એ ચંદ્રના નિર્બળતાનું કારણ છે. બીજું છે કે તણાવવાળું જીવન, આમ આમ નાનું મોટું કામ ભલે થઈ જાય બે નંબરની વાત છે, પણ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી તણાવ રહે. છોકરાને પરદેશ મોકલવાનો છે, વિઝા ના મળે ત્યાં સુધી મા બાપને તણાવ રહે કે નહીં. આ વૃશ્ચિક રાશિના ચંદ્રનું લક્ષણ છે. ભણવા માટે ગયા છીએ, એક્ઝામ આપેલી છે, પરીક્ષામાં કેવું રિઝલ્ટ આવશે એ તણાવ રહે. જ્યાં સુધી ના આવે ત્યાં રિઝલ્ટ તો આવવાનું છે, સારામાં સારું આવવાનું, પણ તણાવ રહ્યા કરે. આવી નાની નાની બાબતમાં વ્યવિશાળ માટે છોકરા છોકરી માટે જોવા માટે આવેલા, ગઈકાલે જોઈ ગયા પણ હજી કોઈનો જવાબ આવ્યો નથી. તો જ્યાં સુધી જવાબ ના આવે ત્યાં સુધી તણાવ રહે. તો આવું તણાવવાળું જે જીવન છે એ તમને આ વૃશ્ચિક રાશિનો ચંદ્રમાં આપે છે. તો એક તો વસ્તુ આ થઈ કે મન સાથે તણાવ જોડાયેલો છે, અને ત્રીજી વસ્તુ તમને કહું, અશાંતિ. ગમે એટલું આપણે સારું વિચારીએ, ગમે એટલું આપણે સારું કરીએ, છતાં કંઈક નાની નાની આપણી મગજની અંદર એવી રેખાઓ ચાલતી હોય છે કે જેના કારણે ભૂલ કરતા હોય, અથવા ભૂલ થઈ જતી હોય, અથવા તો ખોટું થઈ જતું હોય, ત્યારે એ માણસના જીવનની અંદર અશાંતિ નિર્માણ થાય છે. તો અશાંતિ નિર્માણ થાય ત્યારે પણ ચંદ્રમાં નબળો આપણને જોવા મળે છે. તો આ ત્રણ વસ્તુમાં આપણે ચંદ્રના બળને જો ધ્યાનમાં રાખીએ. પણ હવે બીજી વાત તમને કહું કે મનનો કારક ચંદ્રમાં આ સવા બે દિવસ રાશિ ભોગવે છે, અને એ વૃશ્ચિક રાશિ છે. વૃશ્ચિક રાશિની અંદર જેને મધ્યનું કહેવાય અનુરાધા નક્ષત્ર, એ અનુરાધા નક્ષત્ર દોષકારક નથી. આપણે ગુજરાતીમાં તમને કહું કે ચડતો વિછુડો, પેટનો વિછુડો અને પગનો વિછુડો, આવી આપણે ગામડાની ભાષા બોલાય છે. કે હવે આજે જે વિછુડો છે ને એ માથાનો વિછુડો છે, આવતીકાલે જે વિછુડો દિવસ છે એ પેટનો વિછુડો છે, અને પછી પગથી ઉતરી જાય. આ એક ગામડાની ભાષા છે મિત્રો. ગામડાની ભાષા આપણને બહુ સારી રીતે સમજાવી શકે છે આપણા ગાઈડિયાઓ આપણને, અને એમ કરતા કરતા જ આ બધું શીખવામાં આવે છે. પોતાની લૌકિક ભાષા જેને કહી શકાય, પોતાની એક અલગ ભાષા છે. તો અહીંયા પેટનો વિછુડો જે છે એ અનુરાધા નક્ષત્ર છે, અને જ્યોતિષ શાસ્ત્રમાં પણ લખ્યું છે કે અનુરાધા નક્ષત્ર વિછુડામાં દોષકારક ગણાતો નથી. તો એવા સમયે તમે વિવાહનું પણ મુહૂર્ત કાઢી શકો છો, એવા સમયે તમે તમારા બાબરીનું મુહૂર્ત કાઢી શકો છો, એવા સમયે કોઈ માંગલિક પ્રસંગોના મુહૂર્ત તમે કાઢી શકો છો. અનુરાધા નક્ષત્ર પેટનો વિછુડો હોવાના કારણે એને સામાન્ય રીતે દોષકારક માનવામાં આવતો નથી. તો આ વસ્તુ સહજ રીતે આપણને સમજાઈ ગઈ કે આ વિછોડો એટલે સામાન્ય બધી બાબતોમાં જોવાનું નહીં. અનુરાધા નક્ષત્ર આવતો હોય ત્યારે વિછોડો દોષકારક નથી. કોઈ પણ માંગલિક પ્રસંગો જયારે આવતા હોય ત્યારે વિછોડો દોષકારક ગણાય, પણ જયારે ધાર્મિક પ્રસંગો આવતા હોય ત્યારે વિછોડાને ક્યાંય, હવે મુસાફરી કરવાની હોય તો જો જરા વિછોડો છે કે નહીં. હવે તારે અહીંયા ક્યાં કરોડોનો કારભાર કરવાનો છે? હીરો ઘોકે જઈએ, ડેલી દઈએ, હવારમાં ગયો આજે પાછો આવવાનો, પણ તોય પાછું જોવે ખરો વિછોડો છે કે નહીં ભાઈ. હેમખેમ પાછું એટલે મૂળ શું હેમખેમ પાછું ઘરે તો છે ને, એમ કજિયા કંકાસ કે ઝઘડા તો નહીં, માનસિક અશાંતિ એટલે કજિયા કંકાસ થાય. જેને મળવા ગયા ને બાખડી બેહેલો, શું કરવાનું? તો આવા સમય જોવું રહ્યું, પણ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખવાની, ચારે ચાર ખૂણાને, ચારે ચાર દિશાઓને જે ધ્યાન રાખવામાં આવે એ જ પ્રમાણે વિછુડાને પણ ધ્યાનમાં રાખવો પડે કે આ વિછુડો જયારે સવા બે દિવસની અંદર 9 ચરણ જયારે પોતાની રાશિના ભોગવતો હોય, અને એ વર્ષે વૃશ્ચિક રાશિ એટલે વિછીની રાશિ જેને કહી શકાય એવી વૃશ્ચિક રાશિની અંદર સ્કોર્પિયો છે કે એની અંદર જયારે ચંદ્રમાં પરિભ્રમણ કરતો હોય ત્યારે વિછુડો થાય છે. પણ વિછુડાનું બહુ ટેન્શન લેવાની જરૂર નથી. વિછુડો સહજ રીતે કોઈ પણ ધાર્મિક પ્રસંગોમાં તો વિછુડો સારામાં સારા પરિણામ આપે, પણ માંગલિક પ્રસંગો હોય ત્યારે થોડું સાચવીને કામકાજ કરવું પડે. તો આ વિછુડાની સમજ મેં તમને આપી મિત્રો. હવે આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. તો સોમવારના દિવસે સોમ એટલે ચંદ્રમા, મન પ્રસન્ન રાખવા માટે મહાદેવજીની ઉપાસના કરતા હોઈએ. બરોબર ને? મહાદેવજીની ઉપાસના શેના માટે કરીએ? મન પ્રસન્ન રહે એના માટે. તો તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. મન ક્યારે પ્રસન્ન બને? કે સારા અને સુંદર વિચારો નિર્માણ થાય ત્યારે. તો કોઈનું અહિત ન થાય, આ મોટા મોટી પૂજા છે. કોઈ પણ વ્યક્તિ મારા દ્વારા દુઃખી ન થાય, આ મોટા મોટી પૂજા છે. અહીંયા એક આખો સ્તોત્ર છે, મહિમના પારંતે પરમ વિદુષો યજ્ઞ સદ્રશી સ્તુતિર બ્રહ્માદિના, જેને મહિમના સ્તોત્ર કહેવામાં આવે છે. મહિમના સ્તોત્રના અંતના ભાગની અંદર એક વસ્તુ લખી છે કે આત્મા ત્વમ, આત્મા એ તું છે, ગિરિજા મતિ સહચરા અને પ્રાણા શરીરમ ગૃહમ. પૂજા તે વિષયોપભોગ રચના અને નિંદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાંગીરો યદ યદ કર્મ કરોમિ તત્તદખિલમ સંભવ તવારાધનમ. ભગવાન શિવ તારું આરાધન છે. આ શું આરાધન છે? કે જે કઈ હું ખાઉં છું ને એ તને જ જમાડીને જમું છું. મતલબ ભૂખ્યો માણસ કોઈ ન રહી જાય અને એને પણ જમાડીને હું જમું છું. આ મોટા મોટું મારું ભોજનનું છે ફળ. તો એ હું તને ધરાવું છું અને પછી હું પોતે ખાઉં છું. તો આ પ્રસાદ છે. તો પૂજા તે વિષયોપભોગ રચના,
તે જે નિર્માણ કરેલી ભોગની રચનાઓ છે એનો હું સહર્ષ સ્વીકાર કરું છું, પણ તેને ત્યક્તેન પુંજીથા, મારામાં ખપનું જયારે પૂરું થઈ જાય ત્યારે હું વહેંચી અને આનંદની પ્રાપ્તિ કરાવડાવું છું. પરમાત્મા એક તારો આ સાચો અભિષેક છે. બીજું તમને કહું, આત્માત્મમ ગિરિજામતી સહચરા, જેના શરીરની અંદર પ્રાણ છે, અને પ્રાણ જો પરમાત્માને આપણે સમજતા હોઈએ તો એ કોઈનું અહિત કરે નહીં, કોઈનું ખોટું કરે નહીં, કોઈના કોઈ વિશે ખોટું વિચારે નહીં, કોઈ પણ વ્યક્તિને દુઃખી થાય એવું વર્તન ન કરે. તો આ મારાથી શરૂઆત થાય, આ મારા માટે સારો સોમવાર છે. પહેલાના જમાનામાં દીકરીઓ સાકરિયા સોમવાર ને ભાખરિયા સોમવાર ને સોમવાર બહુ વ્રત કરતા, કારણ પાર્વતીની ઉપાસના કરવી પડે, અને પાર્વતીની ઉપાસનાની અંદર ભગવાન શિવનો સોમવાર ખાસ મહત્વનો આપવામાં આવતો હતો. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીએ તો આત્માત્વમ ગિરિજામતી સહચરા અને પ્રાણા શરીરમ ગૃહમ, આ શરીર છે એ ભગવાન તારું મંદિર સમજી લઉં હું. તો મંદિરે જવાની જરૂર તો ખરી, ત્યાંથી પવિત્રતા મળે છે, પણ સાથે સાથે મારા શરીરને પણ મંદિર બનાવું તો મને સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. મિત્રો, તો આજના આ સોમવારના દિવસે થોડાક ચોખા લેવાના, ચોખાની અંદર થોડું ચંદન નાખવાનું, સાથે સાથે કોઈ સુગંધી દ્રવ્ય ઉમેરી અને મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધ નહીં, બે દાણા ચોખા ભગવાન શ્રી મહાદેવજી ઉપર ચડાવતા જાઓ અને આ પ્રમાણે મહામૃત્યુંજય મંત્રના 108 જાપ કરી અને આ ચોખાથી જો મહાદેવ ઉપર આ રીતે આપણે ચડાવીએ તો મહાદેવજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય. આજના દિવસે, આ સોમવારના દિવસે પૂજા તો થવી જોઈએ. 91 કે ઉપવાસ થતો હોય તો કરવો જોઈએ, ન થતા હોય તો થોડું થોડું રોજ ખાતા હોય તો થોડું ઓછું ખાવું જોઈએ. તો આ પ્રમાણે કરવાથી પણ ભગવાનની ભક્તિ થાય છે, કારણ કે આજે સોમવાર છે અને એમાં પાછો શ્રાવણીયો સોમવાર છે. જય ગણેશ.